વર્ષ 2026 સુધીમાં રાજકોટમાં બની જશે લાયન સફારી પાર્ક। ગુજરાતવાસીઓ જ નહીં, હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર। હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભયારણ્યોમાં જવું નહીં પડે। હવે રાજકોટમાં પણ એક મોટું લાયન સફારી પાર્ક આકાર લેશે। રાજકોટમાં સિંહની ગર્જના સંભળાશે। રાજકોટ મનપા દ્વારા 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે। રાજકોટ મનપા દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારને મોકલવામાં આવેલી દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે। અંદાજે 33 હેક્ટર જમીન લાયન સફારી પાર્ક બનાવવા હેતુ જમીન સંપાદન કરવા આવ્યું છે। ઝૂ અને બ્રીડિંગ સેન્ટર સહિત કુલ 13 સિંહ મનપા પાસે છે। તેમાંથી એક સિંહ અને એક સિંહણ અથવા તો એક સિંહ અને 2 સિંહનું એક પ્રાઇડ ત્યાં મુકાશે। ત્યારબાદ ત્યાં આ સિંહ પોતાની વસ્તી વધારશે। સિંહ દર્શનની સાથે સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ જોવા મળશે। અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે લાયન સફારી પાર્ક બનતા 2.5 વર્ષ જેટલો સમય લાગશે અને 2026ના અંત સુધીમાં વિહરતા સિંહ જોવાનો લહાવો મળશે। દેવળિયા અને સાસણગીરમાં જે રીતે લોકોને વાહનમાં બેસાડીને વિહરતા સિંહ જોવાનો લહાવો મળે છે, તેવો જ લહાવો રાજકોટ શહેરમાં પણ મળશે। અમદાવાદ મનપા ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધ। અમદાવાદ મનપા કમિશનર એમ થેનરસનનું ફરમાન છે। એમસી મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધ છે। કમિશનર એમ થેનરસનનો સ્વચ્છતા અંગે આદેશ છે। ઓફિસ એન્ટ્રીમાં પાન ગુટકા સાથે કર્મચારી પકડાશે તો દંડ થશે। દરેક ઝોન દીઠ ડેપ્યુટી ડાયરેક્ટરને સોંપાઈ છે જવાબદારી અને ઓફિસના મેઇન ગેટ પર સિક્યુરિટી સ્ટાફ કરશે ચેકિંગ। પાન ગુટકા મળી આવશે તો એએમસીમાં પ્રવેશ નહીં મળે। અમદાવાદમાં કોરોનાએ પકડી રફતાર અને અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં કોરોનાના કુલ 22 કેસ છે। એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરાયો છે। બાકીના 21 દર્દીઓ હોમ આઇસોલેટ છે। 3 પુરુષ 2 મહિલા દર્દી હોવાનું સામે આવ્યું છે। નવા કોરોના પોઝિટિવ કેસની હિસ્ટ્રી, ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે સુરેન્દ્રનગર અને દિલ્હી હોવાનું જણાયું છે। જામનગરની જીજી હોસ્પિટલના અયોધ્યામાં રાજકોટનો કસબી વગાડશે ડંકો। અયોધ્યામાં બનાવશે વિવિધ રંગોળી। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યારે સમગ્ર દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના રંગોળીકાર પ્રદીપ દવેએ પાણીની અંદર વિવિધ રંગોળી બનાવી છે। 45 વર્ષથી રંગોળી બનાવતા રાજકોટના પ્રદીપ દવે હાલ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચ્યા છે। પ્રદીપ દવે છેલ્લા 45 વર્ષથી રંગોળી બનાવે છે। ક્યારેક પાણીથી ઉપર, ક્યારેક પાણીની વચ્ચે તો ક્યારેક પાણીની નીચે અને હવામાં તરતી અને મેજિક રંગોળી સહિતની અલગ અલગ રંગોળી બનાવવામાં માહિર છે પ્રદીપ દવે। પ્રદીપ દવેએ કહ્યું કે ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જેના ઉપલક્ષમાં મને આમંત્રણ મળ્યું છે। હું આ આમંત્રણને ભગવાન રામજીની કૃપા જ માનું છું। પ્રદીપ દવે આગામી દિવસોમાં 21 તારીખ સુધી અયોધ્યા ખાતે અલગ અલગ પ્રકારની રંગોળી બનાવશે। અયોધ્યામાં ડંકો વગાડશે। ડાંગમાં ડુંગરદેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા અજે। ડુંગરદેવને પ્રસન્ન કરવા લોકોએ બળતા લાકડા ખાધા, અંગારા પર દોડ્યા। કોઈ નાચગાન કરી રહ્યું છે, કોઈ અંગારા પર આડોટી રહ્યું છે, કોઈ આગને આરોગી રહ્યું છે, કોઈ બળેલા લાકડા ખાય છે તો ખુલ્લા શરીરે હાથમાં લાકડી લઈને નાચે છે, તો કેટલાક ડુંગરદેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરી નાચે છે। કોઈ ધૂણી રહ્યું છે, કેટલાક લોકોને ચાબુકથી જોર જોરથી મારવામાં આવી રહ્યા છે, જેની વચ્ચે ઢોલ અને પાવરી વાદ્ય વાગી રહ્યા છે। આ બધો ખેલ જોવા આખું ગામ ઉમટી પડ્યું છે। આ અદ્ભુત અને ક્યારેય કલ્પી ન શકાય તેવા દ્રશ્યો છે ડાંગના। આ કોઈ ખેલ નહીં, પરંતુ ડુંગરદેવને પ્રસન્ન કરવા થઈ રહી છે વિશેષ પૂજા। જી હા, ડાંગમાં ડુંગરદેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે પણ જીવંત છે। વર્ષોથી ચાલી આવતી ડુંગરદેવની પારંપરિક પૂજા પ્રથાને આદિવાસીઓએ ટકાવી રાખી છે। દર વર્ષે માગસર પૂનમથી પહેલા 15 થી 20 દિવસના ગાળામાં આ પૂજા કરવામાં આવે છે। ડુંગરદેવની પૂજા કરનારને વહેલી સવારે ફરજિયાત નહાવવું પડે છે। મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે। ડુંગરદેવના નામે રોપેલા સ્તંભ પાસે પુરુષો નૃત્ય કરે છે અને ડુંગરદેવના નારા બોલે છે। આ દરમિયાન ભૂત આવતા હોવાની પણ સ્થાનિક માન્યતા છે। ભૂતનો વારો આવે, અગ્નિદેવનો વારો આવે, તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે, અંગારા પર નાચે છે। ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે અહીંના આદિવાસીઓએ અનોખી રીતે પૂજા કરી। અહીં ડુંગરદેવની પૂજા 2 રીતે થાય છે। માવલી કોપીના કારણે કોઈ બીમારી હોય તો ડુંગરદેવ રાખવામાં આવે છે।
અથવા તો ઘરમાં સુખ અને પ્રસન્નતા હોય તેનો આભાર માનવા માટે પણ ડુંગર દેવ રખાય છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લે છે. મહિલાઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. આ અનોખી પૂજા આખું ગામ સાથે મળીને કરે છે. સિસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ તેમના પદેથી રાજીનામું આપી શકે છે. જયરામ પટેલની વય મર્યાદામાં હજુ 6 માસ બાકી હોવાની વાત સામે આવી છે, પરંતુ પુત્રનું નામ મોરબી નકલી ટોલ નાકા મામલે સામે આવતા તેઓ 6 તારીખે રાજીનામું આપી શકે છે. તો મળતી માહિતી મુજબ હાલ તો વય મર્યાદાના કારણે રાજીનામું આપે તેવી અને ગેરકાયદે ટોલ નાકાના વિવાદ વચ્ચે રાજીનામું આપી શકે તેવી ચર્ચા છે. કરજણ નવા બજાર વિસ્તારમાં બની આગની ઘટના. જલારામ નગરપાલિકા દરગાહ પાસેના ઘન કચરામાં આગ લાગી. આગના પગલે કરજણ ફાયર ફાઇટરની ટીમ પહોંચી ઘટના સ્થળે અને કરજણ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ. ધારીના ગરધરા માતાજીના મંદિરે સાવજ આવ્યો દર્શન કરવા. ગીરના સાવજો ગીર છોડી ધીમે ધીમે ગામડાઓ અને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમરેલીના ધારીના ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે સિંહ દર્શન કરવા આવ્યો હતો. અમરેલીના ધારીમાં ગળધરા ખોડિયાર મંદિરના પરિસરમાં સિંહે રાત્રે લટાર મારી હતી. મધ્યરાત્રિએ સિંહ લટાર મારતો નજરે ચડ્યો હતો. સિંહની આ લટાર કેમેરામાં કેદ થઈ હતી. આંબરડી સફારી પાર્ક નજીક આવેલા ગળધરા મંદિરના પરિસરમાં સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગામમાં અડધી રાત્રે સિંહ આવી ચડતા લોકોમાં ભય ફેલાયો હતો.